નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. મહત્વના સમાચાર. વ્રજવાણી ગરબા આયોજક ચાંદ મીરે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ચાંદ મીરે કહ્યું છે કે અમારા કુળદેવી ખોડલમાં છે. અમે દર વર્ષે આયોજન કરીએ છીએ. આ વર્ષે અમે નિકોલમાં આયોજન કર્યું છે તેવું ચાંદ મીરે નિવેદન આપ્યું છે. અમે દર વર્ષે અલગ અલગ જગ્યા પર આયોજન કરતા હોઈએ છીએ. ગુજરાત ટુરિઝમે ફરીદા મીરના એક નોરતાનું આયોજન કર્યું છે. તો ખાસ અંબાજીમાં હર્ષદ માતા મંદિરમાં આયોજન કરવામાં આવ્યું છે. ફરીદા મીર પહેલાથી જ ભજન અને સંતવાણી ગાય છે. અખિલ ભારતીય ગૌરક્ષાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. ત્યારે સરકારના નિયમ મુજબ તમામ આયોજન કર્યું છે તેવું ચાંદ મીરે પ્રતિક્રિયા આપી છે. એક વિધર્મીએ જ્યારે નવરાત્રીની મંજૂરી માંગી હતી તેના પર વિશ્વ હિન્દુ પરિષદ આકરા પાણીએ આવ્યું હતું. ત્યારે ચાંદ મીરે પ્રતિક્રિયા આપી છે કે અમે દર વર્ષે આયોજન કરીએ છીએ. અમારી કુળદેવી એ માં ખોડલ છે. તેમણે કહ્યું કે ફરીદા મીર જે વર્ષોથી ભજન અને સંતવાણી ગાય છે. અખિલ ભારતીય ગૌરક્ષાના અધ્યક્ષ પણ તેઓ રહી ચૂક્યા છે. અને સાથે તમે કહ્યું કે જે પણ આયોજન કરવામાં આવ્યું છે નિકોલમાં, ત્યાં સરકારના નિયમ મુજબ જ કરવામાં આવ્યું છે, જેથી તેમને મંજૂરી આપવામાં આવે. તો વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું હતું કે સરકારને તમામ બાબતો ધ્યાનમાં નથી હોતી, તેમને આપણે સરકારને જણાવવું જોઈએ. અને તેમણે કહ્યું હતું કે વિધર્મીઓને મંજૂરી ના આપવી જોઈએ. કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે. કશ્યપ, એક તરફ વિશ્વ હિન્દુ પરિષદના અશોક રાવળે નિવેદન આપ્યું હતું કે વિધર્મીઓને મંજૂરી ના આપવી જોઈએ, અને બીજી તરફ ચાંદ મીરની આ પ્રતિક્રિયા સામે આવી છે. શું વધુ અપડેટ આ વિવાદને લઈને? બિલકુલ, અમદાવાદ પૂર્વમાં કઠવાડા પાસે જે વસાણી ગ્રીન લોન છે ને ત્યાં જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, ચાંદભાઈ પરમાર દ્વારા આ આયોજન કરાયું છે ને તેને લઈને એક વિવાદ છે તે સામે આવ્યો છે. ચાંદભાઈ પરમાર આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. ચાંદભાઈ, શું કહેશો? તમે જે આ ગરબાનું આયોજન કર્યું છે તેને લઈ અને એક વિવાદ થયો છે. આ આયોજન તમે કેમ કર્યું એને લઈ અને આ સવાલ જે તે ઉઠાવવામાં આવી રહ્યા છે, શું કહેશો? અચ્છા, હવે એમાં એવું છે કે મારી સાથે હું એક નથી. મારી સાથે અમારા જયંતિભાઈ પટેલ, અમારા વિરેન્દ્રભાઈ અને ઘણા બધા અજીતભાઈ ઠાકોર અમારા સપોર્ટેડ પાર્ટનરો છે. અને એક શુભ વાત મારા માટે અત્યારે જાણવા મળી છે કે ગુજરાત ટુરિઝમ, અને એમનો હું આભાર પણ માનું છું. ગુજરાત સરકાર તરફથી મને એક સારો સપોર્ટ મળ્યો છે અને એ પણ જોડાયા છે. ગુજરાત ટુરિઝમ પણ જોડાયું છે મારા સાથે, અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક વિષય એવો આવી રહ્યો છે કે આજે તહેવાર છે, હિન્દુઓનો તહેવાર છે, માતાજીનો પર્વ છે, તમારા દ્વારા આયોજન કેમ બિઝનેસ ને લઈને પણ જોવામાં આવી રહ્યો છે, પણ તમે આયોજન કેમ કર્યું? આ એક વિવાદ છેડાયો છે. જી, એટલે એઝ એ ફરીદાબેન છે, ફરીદાબેન મીર મારા સગા સિસ્ટર છે, અને આખું ગુજરાત જાણે છે કે આજે કોઈ ગાયોને લઈને કોઈ ગૌશાળાનો પ્રોગ્રામ હોય, કોઈ સેવાકીય પ્રોગ્રામ હોય, કોઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા હોય, કોઈ ભોળિયાનાથનું હોય, સોમનાથ હોય, તો અમારી હાજરી અચૂક આ ગુજરાતી પબ્લિકે જોયેલી છે. અને વર્ષોથી 26 વર્ષથી એક જ આ અમારી લાઈન છે જેની અંદર અમે જોડાયેલા છે. અને ભજન, ગરબા, અઢળક જ્યાં સેવા પ્રવૃત્તિ હોય છે ત્યાં પણ અમે જોડાયેલા છે. અને અધર અમારો જે બિઝનેસ છે આ બરાબર એક કલાકાર થકી, તો અમે એમાં પણ આજે ડાયરા અને ગરબા જ કર્યા છે. અમે વીએચપી એવું પણ કીધું છે કે આજે નવરાત્રી શરૂ થશે, આવતીકાલથી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી દરેક પાર્ટી પ્લોટ છે ત્યાં તે લોકો હાજર રહેશે. તિલક સાથે તમામને પ્રવેશ આપવામાં આવશે. તેને લઈને શું કહેશો? આપ આયોજક છો, અહીંયા વીએચપીના કાર્યકર્તાઓ આવશે તો આ પ્રમાણે મંજૂરી આપશો કે કેમ? જી, હું આમાં એવું છે કે વર્ષોથી અમે જોડાયેલા છે એટલે બધાને ખબર છે, અને હું વેલકમ કરું છું એ લોકો બધા જને. કેમ કે તિલક કરવું એ કોઈ ખરાબ વાત નથી, બરાબર. આજે એઝ ફરીદાબેન પણ સ્ટેજ ઉપર જ્યારે જાય છે, આ તો નવરાત્રિ છે પણ આની સિવાય પણ કદાચ અધર ક્યાંય પણ જાય છે તો બેન ઘણી વખત તિલક કરતા હોય છે, હું કરતો હોઉં છું. અને મારી કોઈ ટીમ છે, બાઉન્સરો છે, આ જેટલા પણ ઇવેન્ટમાં જેટલા જોડાયેલી છે એજન્સી, એમાંથી કોઈને મારી સાથે પણ કોઈ એજન્સીને પણ પ્રોબ્લેમ નથી. ગરબામાં મહિલાઓ, યુવતીઓ મોટા પ્રમાણમાં આવતી હોય છે. સુરક્ષા ના જોખમાય, વ્યવસ્થા ગોઠવાઈ રહે તેના માટે થઈને કઈ પ્રકારનું આયોજન? જી, એના માટે જ મેં આપણા રેડ ફોક્સ જે બાઉન્સર જે છે આપણા રાજ શેખાવતજીને જ આપેલું છે. અને એના માટે જ જેની જરૂરત 25 બાઉન્સરની હોય એની જગ્યાએ મેં 50 બાઉન્સરો રાખેલા છે કે આપણે કોઈ ન્યુસન્સ ના થાય. એના માટે ફૂલ તૈયારી છે મારી.
કોઈ ન્યુસન્સ ના થાય તેના માટે થઈને તમામ તૈયારીઓ છે તે રાખવામાં આવી છે. સાથે જ આ પ્રથમ વખત નહીં પરંતુ દર વર્ષે તેમના દ્વારા આ પ્રકારના આયોજનો કરવામાં આવે છે. સાથે જ ગુજરાત ટુરિઝમ દ્વારા અહીં સ્પોન્સરશીપ આપવામાં આવી છે. આ સિવાય ફરીદા મીરને અંબાજી અને હર્ષદ મંદિર છે ત્યાં પણ એક દિવસનો કાર્યક્રમ છે તે તેમના દ્વારા ટુરિઝમ દ્વારા આપવામાં આવ્યો છે. સાથે જ જો વીએચપી કહેતી હોય કે અહીં તિલક કાર્યક્રમ તેમના દ્વારા કરવામાં આવશે તો તેમનું પણ તેમના દ્વારા સ્વાગત કરવામાં આવશે. જી આભાર કશ્યપ તમામ વિગતો માટે.